કથાને પણ તાલીની ઉપમા આપવામાં આવી છે. રામચરિતમાનસની અંદર તુલસીદાસજીએ કહ્યું કે રામ કથા સુંદર કર તાલી અને સંશય વિહગ ઉડાવનિહારી. રામ કથા છે, ભાગવતની કથા છે, એ પણ તાળી છે. જો તાળી પાડવાથી શું થાય? પક્ષીઓ ઉડી જાય. પક્ષીઓ આવે ચણ ચડવા માટે, તો આપણે આમ તાલી પાડીને ઉડાડીએ. તો રામ કથા સુંદર કર તારી. રામ કથા તાળી છે, પણ પક્ષી કોણ? સંશય વિહગ ઉડાવનિહારી. આપણા મનની અંદર ઘણા બધા સંશયો હોય છે. આ સંશયો બધા કઈ તાળીથી ઉડે છે? તો રામ કથાથી ઉડે છે. અને રામ કથા કલિકા મદ ગાય. રામ કથાને તો કેટલી ઉપમા આપી છે. કામધેનુ છે, મહામોહ મહિષેશ વિશાલા. આ મોહ છે એ મહિષાસુર છે. આ મહિષાસુર પુરાણોની અંદર જે કથા આવે છે કે માં કાલિકાએ અવતાર લીધો ને મહિષાસુર રાક્ષસને માર્યો. આ મહિષાસુર એટલે આપણો મોહ. આપણી અંદર જે મોહ છે, મોહ સકલ વ્યાધિ ન કર મૂલા. શ્રીમદ ભાગવતની શરૂઆતમાં પણ માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ, કે કઈ રીતે માયા અને મોહમાંથી છુટકારો મળે. તો આ મોહ છે ને, એ જ મહિષાસુર છે. અને મોહરૂપી મહિષાસુરને મારવા માટે માં જગદંબા અવતાર લે, એ તો લે, પણ અત્યારે એ જગદંબા છે એ ભગવાનની કથાના રૂપમાં આવી છે. રામ કથા કાલિકા કરાલા. ભગવાનની કથા છે, એ જ મહાકાળી છે, એ જ આપણા મોહરૂપી મહિષાસુરને મારશે. એટલા માટે ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપ્યું છે કે આ ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન તમે હૃદયસ્થ કરો, જેનાથી તમને તમારી બનાવેલી આ સૃષ્ટિ છે એની અંદર મોહ નહીં થાય. તો ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન 4 શ્લોકમાં છે. એનો વિસ્તાર છે એટલે વેદાંતની વાત છે. એટલા માટે સંક્ષેપમાં તમને કીધી. વિસ્તારથી સાંભળીએ તો ઘણો સમય લાગે, અને વિસ્તારથી કદાચ સમજી શકાય કે ન સમજી શકાય એવું પણ થાય ને. જ્ઞાનની વાત છે, એટલા માટે સંતોએ આપણને ભક્તિનો રસ્તો બતાવ્યા. 2 જ રસ્તા છે, જ્ઞાનનો અને ભક્તિનો. ભક્તિનો રસ્તો છે બહુ સરળ છે, સરસ છે. સરળ તો છે પણ સરસ છે, આનંદ પડે એવું છે. અને પછી તો બ્રહ્માજીએ એ ભાગવતના જ્ઞાનને હૃદયસ્થ કર્યું છે. અને બ્રહ્માજીએ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે. પછી તો બ્રહ્માજીએ પંચતત્વોની ઉત્પત્તિ કરી અને અત્તસર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતઃ, એનાથી રુદ્રની ઉત્પત્તિ થઈ, એ કથા છે. સૂત અને શૌનકનો સંવાદ ચાલે છે. એમાં સૂતજી કથા કરે છે અને શૌનકજી પ્રશ્ન પૂછે છે કે તમે એમ વાત કરી હતી કે વિદુરજી તીર્થયાત્રા માટે ગયા, તો વિદુરજીએ પછી કયા કયા તીર્થની યાત્રા કરી એ પણ મને સમજાવો. ત્યારે શૌનક આદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળી અને સૂત પુરાણે કહે છે કે વિદુરજી પોતાના સમૃદ્ધિમાન ઘરને છોડીને જ્યારે ગયા તીર્થયાત્રા કરવા, ત્યારે એણે આટલા તીર્થોની યાત્રા કરી. એટલે તરત જ શૌનક આદિ ઋષિઓએ રોક્યા કે વિદુરજી સમૃદ્ધિમાન ઘરને છોડીને ગયા? અમે તો એવું સાંભળ્યું છે કે વિદુરજી પાસે કંઈ જ સમૃદ્ધિ હતી નહીં. વિદુરજી તો સાવ એક નાનકડી એમ ઝૂંપડીમાં રહેતા હતા. ત્યારે સૂતજી કહે છે કે વિદુરજી પાસે જે સંપત્તિ હતી ને, એ તો ભગવાનના નામની સંપત્તિ હતી. કઈ સંપત્તિ હતી? બોલે જે દિવસે મહાભારતનું યુદ્ધ થવાનું હતું, હજી ભગવાન પ્રયાસ કરતા હતા કે યુદ્ધ ન થાય. અને યુદ્ધ ન થાય એટલા માટે ભગવાનને એમ થયું કે પાંડવો વતી હું સમજાવવા જાઉં કે યુદ્ધ રોકી શકાય તો ટાળીએ. એટલે ભગવાન પાંડવોના દૂત બનીને કૌરવો પાસે જાય છે. દુર્યોધન ભગવાનનું બહુ મોટું સ્વાગત કરે છે, રેડ કાર્પેટ પાથરે છે અને 56 પ્રકારના ભોગ ભગવાનને માટે. પણ ભગવાન કહે છે કે જો હું બધું સમજુ છું, હું એક સામાન્ય દૂત બનીને આવ્યો છું. આજે હું દ્વારકાધીશ નથી આવ્યો તારા આંગણે. આજે તો હું એક પાંડવોનો દૂત બનીને આવ્યો છું, ને દૂતનું આવું ભવ્ય સ્વાગત હોય નહીં. આ સ્વાગત તું શું કામ કરેશ ને, એ મને ખબર છે કે કદાચ કૃષ્ણ મારા પક્ષમાં થઈ જાય. એટલા માટે ભગવાન સમજાવવાનો ખૂબ પ્રયાસ કરે છે દુર્યોધનને. ભગવાન કહે છે કે દુર્યોધન, આ પાંડવો સજ્જનો છે, 5 ભાઈઓ છે, યુદ્ધ નથી ઈચ્છતા,
પણ એના ભાગ્યનું જે છે એને આપી દો. એણે 12 વર્ષ વનમાં અને 13મો વર્ષ અજ્ઞાતવાસનો પણ પૂરો કર્યો છે, અને હવે તમારે એને એનું રાજ્ય પાછું આપી દેવું જોઈએ. દો ન્યાય અગર તો આધા દો, पर उसमें भी यदि बाधा हो तो दे दो केवल 5 गांव और रखो अपनी धरती तमाम. पर अफसोस कि दुर्योधन वह भी दे न सका और आशीष समाज के ले न सका. उल्टा हरि को बांधने चला, जो था असाध्य वो साधने चला. जब नाश मनुज पर छाता है पहले विवेक मर जाता है. रामधारी सिंह दिनकर लखे છે રશ્મિરથીમાં. हरि ने भीषण हुंकार किया, अपना स्वरूप विस्तार किया. डगमग डगमग दिग्गज डोले. भगवान कुपित होकर बोले. भगवान ने કહ્યું કે 5 ગામડા આપી દે. દુર્યોધન કહે કે 1 ઇંચ જમીન પણ નહીં આપું. વિના યુદ્ધમ ન દાસ્ય. યુદ્ધ કરશો જીતી લ્યો તો બધું તમારું, અને કાં હારી જાઓ તો કાંઈ નહીં આપું. બાકી યુદ્ધ વગર કાંઈ નહીં મળે. અને બાંધી લ્યો આ દૂતને. હવે જોઉં છું કે તમે કઈ રીતે જાઓ છો પાંડવોની સાથે લડવા. ભગવાનને બાંધવાનો દુસ્સાહસ કર્યું છે. हरि ने भीषण हुंकार किया, अपना स्वरूप विस्तार किया. डगमग डगमग दिग्गज बोले. અને ભગવાન કુપિત હોકર બોલે, જંજીર बढ़ाकर साध मुझे हा हा दुर्योधन बांध मुझे. ભગવાને વિશ્વરૂપનું દર્શન બતાવ્યું છે. જો ભગવાને ગીતામાં અર્જુનને તો પછી બતાવ્યું, પેલા દુર્યોધનને બતાવ્યું. પણ દુર્યોધન પાસે દ્રષ્ટિ નહોતી, એટલા માટે ભગવાનનું વિરાટ વિશ્વરૂપ દર્શન જોયું ને તો એ દુર્યોધન સમજી નથી શક્યો. ભગવાને કહ્યું કે જો આ સૂર્ય ચંદ્ર એ મારી આંખો છે, આ મેનાક અને મેરુ એ મારા પગ છે, આ હવાઓ, આ અગ્નિ એ મારા અલગ અલગ મુખ છે, આ કાળનો બધા કોળીઓ થઈ રહ્યા છે. જોઈ લે, આમાં તું પણ ક્યાં ખઈશ મારા વિરાટ રૂપની અંદર. પણ છતાંય દુર્યોધન સાંભળી નથી શક્યો, સમજી નથી શક્યો. એમ કહેવાય છે કે દુર્યોધને તો ભગવાનને 56 ભોગ આરોગવાને માટે નિમંત્રણ આપ્યું હતું. ભગવાને કહ્યું કે ભાઈ 2 જ જગ્યાએ જમાય. જમવા જાય ને આપણે તો 2 જ જગ્યાએ જમાય. એક તો ઈ માણસ આપણને પ્રેમ કરતો હોય તો જમાય. પ્રીતિ ભોજ્યાની અન્નાની. છાશ ને રોટલોય ખાઈ લેવાય પ્રેમથી કોઈક જમાડતું હોય તો. લુખો રોટલોય ખાઈ લે માણસો, જી હોય એ ખાઈ લે. અને કાં તો આપતગતાની વે, વિપત્તિનો સમય હોય અને હવે ક્યાંય મળે એમ જ ન હોય રોટલો, તો સામેવાળાને પ્રેમ ન હોય તોય આપણો જીવ બચાવવા માટે થઈને આપણે ખાઈ લેવું પડે વિપત્તિમાં. એ વાત અલગ છે. અને દુર્યોધન, તું મને પ્રેમ નથી કરતો એ મને ખબર છે. નચાપદગતા વયમ, હું કોઈ વિપત્તિમાં નથી, એટલા માટે હું તારા ઘરે તો નથી જ જમવાનો. તારા 56 ભોગ તને મુબારક. મારી પ્રતીક્ષા એક મારો ભક્ત કરે છે. એટલા માટે ભગવાનની સાથે વિદુરજી હતા. ભગવાન કહે છે કે હાલો ને વિદુર ઘેર જાય. ઉદ્ધવજી, ઉદ્ધવજી હાલો ને વિદુર ઘેર જાય. હાલો ઉદ્ધવજી, હાલો ને વિદુર ઘેર જાય. ઉદ્ધવજી હાલો વિદુર ઘેર જાય. બંટીનો રોટલો ન્યા શું મળશે? 56 ભોગ હશે નહીં? તાંજળિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંગલિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાય. હે ઉદ્ધવજી હાલો વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર ઘેર જાય. ઉદ્ધવજી હાલો વિદુર ઘેર જાય. અને ભગવાન અને ઉદ્ધવજી આજે વિદુરજીના ઘરે પધાર્યા છે. અને જ્યાં સુરભા દેવી દરવાજો ખોલે અને જોવે કે દ્વારકાધીશ મારા ઘરે પધાર્યા છે, ત્યાં તો હાંફળા ફાંફળા થઈ જાય કે ભગવાન મારા ઘરે પધાર્યા, ભગવાન મારા. વિદુરજી કહે છે કે દેવી ભગવાનનું સ્વાગત કરો.
ભગવાનનું ચરણ પ્રક્ષાલન કરીને ભગવાનને ફાતલ તૂટલ એક ખાટલો હતો, એમાં ભગવાનને બેસાડ્યા છે. નહીતર હસ્તિનાપુરના મહામંત્રી છે, પ્રધાનમંત્રી હતા, તેમ છતાં એક સામાન્ય જીવન જીવે છે. આવા વિદુરજી છે, ભગવાનના પરમ ભક્ત છે, પતિ પત્ની બંને. ભગવાનનું સ્વાગત કર્યું છે અને પછી ભગવાનને ભોગ લગાડવા માટે સુદામા જેવું જીવન છે એનું, કઈ હતું નહીં. અને સુરભાજી કેળા લઈ આવ્યા અને કેળાની છાલ ઉખાડતા જાય અને કેળાનું જે દળ ખાવાનો હોય એ ફેંકે અને ભગવાનને એટલા ભાવાવેશમાં ભાવ વિભોર થઈ ગયા છે કે છાલ ભગવાનને આપે કે લ્યો ભગવાન ભોગ સ્વીકારો. અને ભગવાન છાલ ખાય. બીજું કેળું લીધું, કેળાનો ઘા કરે અને છાલ છે એ ભગવાનને કેળ્યું. આંખમાંથી અશ્રુની ધારા, સુરભાજી ભાન ભૂલી ગયા છે, કેળાની છાલ ભગવાનને આપે અને ભગવાને ખાય. અને વિદુરજી જોવે છે કે આ ગાંડી શું કરેશ તું? અરે તું જોતો ખરા, તું જે આપવાનું છે એ ફેંકે છે ને જે નથી આપવાનું ભગવાન. અરે ભગવાન આ તો ગાંડી છે, પણ તમે તો જુઓ. ત્યારે ભગવાન કહે છે કે વિદુરજી, હું તો ભાવગ્રાહી જનાર, મને ક્યાં ખબર છે હું શું ખાઉં છું? હું તો મારા ભક્તોનો ભાવ ખાઉં છું. મને એ ફરક નથી પડતો કે મને ભક્ત શું પણ કયા ભાવથી આપે છે એ હું જોઉં છું. કહત કબીરા સુનો ભાઈ સાધો, કહત કબીરા સુનો ભાઈ સાધુ, ભક્ત વેચે ત્યાં વેચાઈ, હે ઉદ્ધવજી ચાલો ને વિદુર ભગવાન પધાર્યા વિદુરજીના ઘરે અને વિદુરજીનો એ સાવ સાદું ભોજન ભગવાને સ્વીકાર કર્યું છે. ભગવાન પ્રેમના ભૂખ્યા છે, ભગવાન ભાવના ભૂખ્યા છે. અભિમાન તો ભગવાનને જરાય નથી ગમતું. કામાદિ દોષ રહિતમ કુરુ માનસંચ, ભગવાનને દૈન્ય ભાવ ગમે છે. એટલા માટે ભગવાનને શું ધરાવે છે એના કરતા કયા ભાવથી ધરાવે છે એ મહત્વનું છે. कौन कहते कि भगवान खाते नहीं, माँ यशोदा के जैसे खिलाते नहीं. कौन कहते कि भगवान नाचते नहीं, तुम गोपियों की तरह नचाते नहीं. कौन कहते हैं कि भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, बैर शबरी के जैसे खिलाते नहीं. भगवान तो तैयार જ છે પણ ભાવ ક્યાં? ભાવગ્રાહી જનાર્દન. જ્યારે આવો ભાવ ભગવાન જોવે છે ભક્તો ની પાસે, ત્યારે ભગવાન શબરીના એઠા બોર પણ ખાય છે, ભગવાન વિદુરજીની ભાજી પણ ખાય છે. આમ ભાવગ્રાહી જનાર્દન. ભગવાન એવું જરાય નથી રાખતા. એટલા માટે તો ભગવાન યુદ્ધ થાય એ પહેલા જ કહે છે કે પાંડવોને કે તમે જે કહો એ કરવાને માટે હું તૈયાર છું. અને પછી અર્જુનનું સારથીપણું પણ ભગવાન સ્વીકારે છે કે હા તમે એ કામ સોંપો તો એ ભગવાન ડ્રાઈવર બન્યા. વિચારો, ભગવાન સારથી બન્યા છે, જે દ્વારકાધીશ છે, જેની આખી સેના સામે લડે છે, એ ભગવાન પોતે અર્જુનનો રથ હાંકે છે. તો આપણો પણ જો એવો ભાવ હોય તો ભગવાન આપણા પણ સારથી બને. પણ એવો ભાવ લાવવો પડે ને, જગાડવો પડે શરણાગતિથી. કે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સાર. ભગવાનને તમારી દોરી સોંપી દેવી પડે. છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને,
ज्ञान गीता उपदेशी मुझने ज्ञान गीता उपदेशी मुझने बनावजो परमारथी मारा जीवन रत्ना सार प्रभु તમે છો મારા જીવન રત્ના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સાર કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સારથી જે ભક્તાઓ ભાવ કરે છે ભગવાનની સાથે રહે છે એના સારથી બનવા પણ ભગવાન તૈયાર હોય છે પણ એના પહેલા આપણા મનની બધી ગાંઠો છે એ છોડવી પડે આપણા મનની અંદર પૂર્વગ્રહો જે બધા આપણે બાંધીને બેઠા છે એ પેલા છોડવા પડે મારું તારું મનથી મૂકું ભક્તિ કેરો પંથન ચૂકું 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 મનના ઘોડા જ્યાં દોડે મનના ઘોડા અહીં ત્યાં દોડે મને બનાવજો પરમારથી મારા જીવન રથના સારથી પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી હે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી ઓ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી ભગવાનના હાથમાં દોરી આપી દેવી પડે તો ભગવાન આપણો રથ હાંકવા પણ તૈયાર થઈ જાય ભગવાન હવે તું જ્યાં લઈ જા જે દિશામાં તારે લઈ જાવો હોય રથ લઈ જા પણ ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો કે ભગવાન જ્યાં લઈ જશે ઘણી વખત જો આપણે દુઃખ આવે ને એટલે આપણે તૂટી જઈએ પણ તૂટવાનું નહીં ભગવાન ઉપર ભરોસો રાખવાનો કે ભગવાન લઈ ગયા છે મેં તો મારી દોરી છે ભગવાનના હાથમાં આપી દીધી છે હવે ભગવાન જે રસ્તે લઈ જાય એ ખાડાવાળો રસ્તો હોય તોય વાંધો નહીં હાઈવે હોય તોય વાંધો નહીં ભગવાન લઈ ગયા છે ને ભગવાન ક્યાંક સારું ત્યાં હાઈવે ઉપર મારું અકસ્માત થવાનું હશે ને એટલા માટે ભગવાન મને આ બીજા રસ્તેથી લઈ આવ્યા આમ પોઝિટિવ વિચારવાનું ઘણી વખત મોટો ઘા લાગવાનો ને નાનાથી પત એવું થાય ને તલવારનો ઘા સોયથી જાય એમ ભગવાન આપણા જીવનમાં જે ઘટના ઘટાવે છે એ બધી ઘટના આપણા માટે સારી હોય એ ભાવથી આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ વિદુરજી જ્યારે તીર્થયાત્રામાં ગયા હતા ત્યારે એમણે મૈત્રેયજી સાથે સંવાદ થયો એ કથા કહી છે વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો છે મૈત્રેયજીને કે દરેક માણસો સુખ માટે કર્મ કહે છે પણ સુખ મળતું નથી બધાને મળે છે દુઃખ કોઈ માણસ દુઃખી થવાને માટે પ્રયત્ન કરે છે નહીં કોઈ નથી કરતું બધાને સુખી જ થવું હોય જે અનીતિ કરે અન્યાય કરે છે એ બધાને પામવું તો સુખ જ હોય છે પણ છતાં એને મળે છે દુઃખ એવું શા માટે થાય છે ત્યારે એના જવાબમાં મૈત્રેયજી કહે છે કે આ કર્મનો સિદ્ધાંત જે છે ને એ બધાને લાગુ પડે છે લક્ષ્મણજી પણ નિષાદરાજ ગુહને જે સંવાદ કરે છે ત્યારે એ જ વાત સમજાવે છે કાઉ ન કોઉ સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા 3 પ્રકારના કર્મ હોય છે
એક કર્મ ત્રણ રીતે ફળ આપે છે. એક હોય છે આપણું અત્યારનું કર્મ, એને ક્રિયમાણ કર્મ કહેવાય. જો આપણે કર્મ કરતા હોય ને તરત ફળ મળી જાય. કોઈકને તમે કંઈક એવા અપશબ્દો કયો અને સામે તમને દે બે, તો એ સારું, એમાં કઈ ખોટું નહીં. એ ક્રિયમાણ કર્મ છે, પતી ગયો, ન્યાન્યા હિસાબ પૂરો થઈ ગયો, ચૂકતે થઈ ગયો. પણ જો એ સહન કરી લે તો ખોટું, તો ભવિષ્યમાં આપણે જે કર્મ કર્યું ને, જે આપણે એને અપશબ્દો કીધા હતા, હવે એને તો એ તો ગાંધી બાપુ, માનો કે ગાંધી બાપુ નીકળ્યા સામે બીજો ગાળ ધરે, હવે એવું કોઈ ના હોય, પણ તો એનું ફળ આપણને મળશે. એ ક્યારે મળશે એ ભગવાને નોંધી લીધું છે. એ ગમે ત્યારે મળી શકે, એ લખાઈ ગયું આપણા ચોપડે. આપણે કર્મ કર્યું ને, આપણે કંઈક કોઈકને ખરાબ વાક્ય કીધા ને, કટુ વાક્ય કીધા, તો એ આપણું કર્મ છે. જો સામે વાળો તમને કટુ વાક્ય કહે છે તો તમને ફળ મળી ગયું એનું, એને કહી દીધું તમને, તો એ સારું કહેવાય. અને બીજું, એ તમે જે કટુ વાક્ય બોલ્યા છો ને એનું ફળ પાછું તમને એના પરિણામ સ્વરૂપે બીજું તો મળવાનું જ છે. એ ત્યાં એ તમારા બેનો હિસાબ પતી ગયો. પણ તમે જે કડવા વચનો બોલ્યા એનાથી બીજી જે ઇફેક્ટ થવાની છે એ તો થવાની જ છે. એટલે આ કર્મનું ગહના કર્મણો ગતિ, આમ આખા જિંદગી, આખું જીવન પર્યંત આ કર્મ છે એના ફળ આપ્યા રાખે છે. અને જીવન પૂરું થાય ને ત્યાં સુધીમાં કેટલા બધા કર્મો ભેગા થઈ જાય છે કે અમુક કર્મો ફળ નથી આપી શકતા, તો એ બીજા જન્મમાં આપણા કર્મના આધારે આપણો બીજો જન્મ થાય. એટલા માટે પૂર્વ જન્મના જે કર્મો છે ને એ આ જન્મના આપણા ભાગ્ય છે. પૂર્વ જન્મની કર્મ તદ્દૈવમ ઇતિ કથ્યતે. તો પૂર્વ જન્મના કર્મો છે અને પછી એ આપણું ભાગ્ય થઈને આવે છે. અને આ જન્મમાં આપણે જે ક્રિયમાણ કર્મ છે એ આપણું ભવિષ્ય બનાવે છે. એટલા માટે આ ત્રણ પ્રકારના કર્મ હોય છે. આ કર્મની વાત કરી છે. અને પછી તો આગળની કથા કહે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ 25 તત્વો થઈ અને પછી ભગવાને અલગ અલગ સૃષ્ટિની રચના કરી છે. ભગવાને જળચરો બનાવ્યા, ભગવાને સ્થળચર બનાવ્યા, ભગવાને નભચર બનાવ્યા. આ બધી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. ભગવાને બ્રહ્માજીએ 10વિધ સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે. માનસી સૃષ્ટિ છે, આપમેળાએ નથી ચાલતી. અને ત્યારે ભગવાનને ક્રોધ આવે છે બ્રહ્માજીને, અને બ્રહ્માજીની ભ્રુકુટીમાંથી કાળો રુદ્ર પુરુષ ઉત્પન્ન થાય છે. મહાદેવની ઉત્પત્તિની કથા કહે છે. અને ભગવાન બ્રહ્માજી એને સૃષ્ટિની રચના કરવાને માટે આજ્ઞા આપે છે કે હે રુદ્ર, હે શિવાંશ, હે શિવજી, તમે આ સૃષ્ટિની રચના કરો. અને મહાદેવ સૃષ્ટિની રચના કરે છે. મહાદેવની સૃષ્ટિ કેવી હોય? ભોળાનાથ સૃષ્ટિ બનાવે તો કેવી હોય? જસ દુલહ તસ બની બરાતા. જેવો મૂર્તિઓ હોય એવા જાનૈયા હોય ને. ભૂત, પ્રેત, પિશાચ બનાવવાની શરૂઆત કરી છે મહાદેવે. અને એકેય આમાંથી ગામમાં તો કોઈ રહે જ નહીં, બધા શમશાનમાં રહે એવા જ બનાવ્યા છે. તન ખીન કૌવતિ પીન પાવન કૌવ પાવન ગતિ દર. તન ખીન કૌવતિ અપાવન ગતિ દર. ભૂષણ કપાલ કરાળ સબ સત્ય શોણિત તન દર. હર સુવન સ્વા શિકાલ મુખ ગન ભેષય બનિત કોગન. બહુ જીનસ પ્રેત પિશાચ જોગ જમાત બરનત નહીં બન. બહુ જીનસ પ્રેત પિશાચ જોગ જમાત બરનત નહીં બને. તન ખીન કૌવતિ પીન પાવન કૌવ પાવન ગતિ ધરે. ભૂત, પ્રેત, પિશાચ, કૌ મુખહીન વિપુલ મુખ કાવું. કોઈકને મોઢા જ ન હોય અને કોઈકને કેટલા બધા મોઢા હોય, અને કોઈક આકાશમાં ઉડતા હોય અને કોઈક જમીન ઉપર ચાલતા હોય. કોઈકનું ધડ આમ હોય ને માથું પાછળ હોય. કોઈકના પગલા ઊંધા પડતા હોય. આવું હોય ને બધું. આવી બધી સૃષ્ટિની રચના કરી છે મહાદેવે. અને બ્રહ્માજીને એમ થયું કે મેં કીધું એટલે એ બનાવવા માંડ્યા છે. અને બ્રહ્માજીએ જ્યાં નીચે દ્રષ્ટિ કરી ત્યાં તો આ હા હા, ચારેય બાજુ નકરા ભૂતડા ભૂતડા ભૂતડા. બ્રહ્માજી કીધું કે બસ કરો મહાદેવ, બસ કરો, આવી સૃષ્ટિ નથી બનાવી. સૃષ્ટિ તો નયન રમ્ય હોવી જોઈએ. મહાદેવ કે મને શું ખબર, હું તો જેવા આવે એવા બનાવવા માંડ્યો. આમે મહાદેવ ભોળાનાથ એને કઈ આમ મોહ માયા નહીં કે આવું જ આપણે જોઈ. એને તો જીવ હોય એ હાલે. એ તો શમશાનમાં પડ્યા રે. કપડા હોય તોય ઠીક, ન હોય તોય ઠીક.
આવા મહાદેવ ભોળાનાથ. વિષ આપે તો વિષને પણ સ્વીકારી લે, આવા ભોળાનાથ. કહ્યું કે નહીં નહીં, સૃષ્ટિ તો નયન રમ્ય હોવી જોઈએ, આંખોને ગમે એવી હોવી જોઈએ. એટલા માટે બ્રહ્માજીએ પછી એક જોડલું ઉત્પન્ન કર્યું છે. મનુ અને શત્રુપાને ઉત્પન્ન કર્યા છે. સ્વયંભૂ મનુ અરુષત રૂપા, સ્વયંભૂ મનુ અરુષત રૂપા, જીનતે ભય નર સૃષ્ટિ અનુપા, જીનતે ભય નર સૃષ્ટિ અનુપા, સ્વયંભૂ મનુ અરુષત રૂપા. સ્વયંભૂ મનુ અને શત્રુપા દેવીને ઉત્પન્ન કર્યા છે. અને મનુ અને શત્રુપાને કહ્યું છે કે તમે હવે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો, હવે તમારાથી જ આ સંસાર ભરાશે અને તમારા જે સંતાનો થશે એ બધા મનુના વંશજ એટલે માનવો કહેવાશે. પણ મનુ અને શત્રુપાએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન બ્રહ્માજી, અમારે રહેવું ક્યાં? પૃથ્વી તો છે નહીં. બ્રહ્માજી બહુ રાજી થયા કે વાહ, મેં અત્યાર સુધીમાં જેટલી સૃષ્ટિ બનાવી ને એમાંથી સૌથી શ્રેષ્ઠ જો કોઈ પ્રાણી હોય ને તો આ માણસ છે, માનવી, માનવ, મનુ. કારણ કે એની અંદર બુદ્ધિ છે, એ વિચારી શકે છે કે અમારે રહેવું ક્યાં. અને બ્રહ્માજી હજી કાંઈ વિચારે ત્યાં બ્રહ્માજીને છીંક આવે છે અને બ્રહ્માજીના નાકમાંથી એક અંગૂઠાના ટેરવા જેવડા વરાહ નારાયણ ભગવાન પ્રગટ થાય છે. બોલીએ વરાહ ભગવાન કી જય. મહાઅવતાર વરાહ. હમણાં એક સરસ મજાનું ફિલ્મ આવ્યું છે. આમ તો કાર્ટૂન છે પણ હકીકતમાં આપણે બધાએ જોવા જેવું છે. એમાં આ ભાગવતની કથા જ છે આખી. અને એ લોકો તો દશાવતારનું ફિલ્મ બનાવવા છે, 10 અવતાર ઉપર ફિલ્મ બનાવવાના છે. આવા ફિલ્મો આવે ને તો કંઈક આપણી સંસ્કૃતિ જળવાય, ટકે અને બાળકો આપણી સંસ્કૃતિથી અવગત થાય. એટલા માટે તમે બધાય આ ફિલ્મ જોઈ લેજો. એમાં આ જ કથા છે, આ તૃતીય અને ચતુર્થ સ્કંદની જે કથા છે ને એ જ આખી છે. વરાહ ભગવાન પ્રગટ થયા છે અને વરાહ ભગવાન પાતાળમાંથી પૃથ્વીને, પાણીમાં ડૂબેલી હતી એમાંથી પૃથ્વીને કાઢી અને વરાહ ભગવાને પોતાની 2 દાંડ ઉપર સ્થિર કરી છે પૃથ્વીને. અને પૃથ્વીને લઈને જ્યાં આવતા હતા ને ત્યાં હિરણ્યાક્ષ નામનો એક રાક્ષસ આવ્યો. એણે કહ્યું કે આ પૃથ્વી તો મારી છે, એ વરાહ મુક, આ પૃથ્વી મારી છે, મને આપી દે. ભગવાને કીધું કે હજી તો હું આ પૃથ્વીને જળમાંથી બહાર કાઢું છું, ત્યાં આના ઉપર દાવો કરવા વાળા આવી ગયા, બોલો કે આ મારી છે. ક્યાં છે કાગળ બતાવો. ભગવાને કહ્યું કે જે મારું મારું કરે ને એ મરે. અને ભગવાને ભયંકર યુદ્ધ કર્યું છે, ઘણા વર્ષો સુધી યુદ્ધ થયું છે અને ભગવાને આ હિરણ્યાક્ષને માર્યો છે. સુખદેવજી મહારાજ પ્રશ્ન કરે છે કે આ હિરણ્યાક્ષ કોણ હતો? એના જવાબમાં સુખદેવજી મહારાજ કહે છે કે આ હિરણ્યાક્ષ એ કશ્યપ અને દિતિનું સંતાન છે. કશ્યપની ઘણી બધી પત્નીઓ છે, એમાંથી દિતિ એના જે પુત્રો થયા બધા દૈત્યો થયા. એ કથા છે પણ થોડી વાર પછી આપણે એ કથાનું દર્શન કરીએ આગળ, કારણ કે આગળ કબીર ભગવાનના જન્મની સુંદર મજાની કથા આવવાની છે. થોડી વાર હરિનામ સંકીર્તન કરી લઈએ આપણે 5:15 અને 5 મિનિટ પછી ફરી પાછી આપણે આગળની કથામાં પ્રવેશ કરશું. હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 હરે રામ
હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ શ્રી કૃષ્ણ કથા જય 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 શ્રી કૃષ્ણ કથા इसे श्रवण कर मिट जाती है इसे श्रवण कर मिट जाते हैं इसे श्रवण कर मिट जाती है इसे श्रवण कर मिट जाती है जन्म जन्म की व्यथा जय श्री कृष्ण कथा जय श्री कृष्ण कथा जय श्री कृष्ण कथा जय श्री कृष्ण कथा ओ जय श्री कृष्ण कथा जय श्री कृष्ण कथा जय श्री कृष्ण कथा जय श्री कृष्ण कथा राम कथा सुंदर करतारी राम कथा सुंदर करतारी राम कथा सुंदर करतारी राम कथा सुंदर करतारी संशय विहग उड़ावनिहारी संशय विहग उड़ावनहारी संशय विहग उड़ावनिहारी संशय विहग उड़ावनहारी महामोह महिषेश विशाला महामोहमयि शेष विशाला महामोह महिषेश विशाला महामोहमयि शेष विशाला राम कृथा कालिका कराला राम कथा कालिका कराया कृष्ण कथा कालिका कराला कृष्ण कथा कालिका कराया श्री कृष्ण कथा जय श्री कृष्ण कथा जय श्री कृष्ण कथा जय श्री कृष्ण कथा ओ जय श्री कृष्ण कथा 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 स्वयंभुवस्य च मनोर्वंशः परमसम्मतः कथ्यतां भगवन् यत्र मिथुनेर्नेदिरे प्रजाः આ ત્રીજા અને ચોથા સ્કંદની કથા છે. આવો હવે ભગવાનની આ સુંદર અને દિવ્ય લીલામાં પ્રવેશ કરીએ. વચ્ચે 5 થી 10 મિનિટનો આપણે આ વિશ્રામ એટલા માટે જ રાખીએ છીએ કે તમારે જેને મળવું હોય ને તરત મળી લ્યો. કથા શરૂ થાય ને એટલે એકદમ પિન ડ્રોપ સાયલેન્ટ, ફરી પાછું એકદમ શાંત. એટલા માટે તો આપણે સંકીર્તન લઈએ અને પછી કથામાં પ્રવેશ કરીએ છીએ. એકદમ પિન ડ્રોપ સાયલેન્ટ. કોઈને વાતો બાકી હોય તો કરી લ્યો જી. એકદમ બધાની વાતો પૂરી થાય ને પછી હું કથા શરૂ કરીશ. હવે લાગે છે કે બધાની વાતો પૂરી થઈ ગઈ છે. શ્રી ગિરિરાજ ધરણ કી જય. એમાં શું છે, થોડો ક્લાસ કંટ્રોલ કરતા છે ને અમને આવડતું હોય. કોઈને ખીજાવાય તો નહીં, મારવાની તો મનાય. ગઈકાલે ચર્ચા કરતા હતા ને,
પણ જે લોકો પહેલા દિવસે કથામાં હતા ને, એમને કથાના બધા નિયમો ખબર પડી ગઈ પહેલા જ દિવસે. પણ જે લોકો પહેલા દિવસે યોગાનુયોગ નથી આવી શક્યા, એ લોકો એ નિયમોથી, એ નિયમોના જ્ઞાનથી વંચિત છે. કથા શ્રવણ કરવા માટે જેટલા લોકો આવે એ બધાને પૂરેપૂરું ફળ મળે એવો આપણો શુભ સંકલ્પ છે. કથા શ્રવણ કરવા માટે ભલે તમે બીજા દિવસથી આવતા હોય કે આજે ત્રીજો દિવસ છે, આજે જ આવ્યા હોય, પણ કથાનો જે સાર જે છે પૂરેપૂરું ફળ તમને મળે એ આપણો બધાનો ભાવ છે કે બધાને પૂરું. એટલા માટે અમુક જે નિયમો છે જે પહેલા જ દિવસે કહેવાઈ ગયા હતા, પણ ફરી પાછું એનું પુનરાવર્તન કરીએ કે શ્રીમદ ભાગવતની કથા એનું પૂરું ફળ આપણને તો જ મળે છે કે જો શ્રદ્ધા અને વિશ્વાસથી આપણે કથાનું શ્રવણ કરીએ. આ પહેલી વાત. વક્તાના અને શ્રોતાના નિયમો છે. આ નિયમોની ચર્ચા પહેલા દિવસે થઈ હતી અને આમાંથી પહેલા દિવસે જેટલા હાજર હતા એ બધાએ હાથ ઊંચા કરી અને એક મોબાઈલ વ્રત ધારણ કરી અને કથા સાંભળવાનું અનેક ગણું પુણ્ય છે. એ ચર્ચા થઈ હતી કે મોબાઈલનું વ્રત આધુનિક વ્રત છે. કથા દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવાથી પાપ લાગે છે. એટલા માટે મોબાઈલ વ્રત સાથે કથાનું શ્રવણ કરવું. આ બીજી વાત. ત્રીજી વાત કે નીચે બેસીને કથા સાંભળવામાં વધારે પુણ્ય મળે છે. એટલે જો તકલીફ હોય તો ઉપર બેસવું જ પડે, એમાં તો કોઈ છૂટકો જ નથી. ઉપર બેસવું જ પડે, કારણ કે ભગવાને હવે આ ગોઠણની તકલીફ આપી છે. અમુક ઉંમરે અમુક લોકોને નાની ઉંમરમાં થઈ જાય છે. એટલે આપ તો વડીલો તો સૌ બેઠા છો ને બેસજો જ, કારણ કે તમે આમ શાંતિથી કથા શ્રવણ કરતા હોય એટલે એક આખો ભાવ જગત ઉત્પન્ન થાય છે. પણ જે યુવાનો જેને ખબર ન હોય કથાનું મહાત્મ્ય, પછી ઓછું પુણ્ય જોતું હોય ને ખુરશી ઉપર બેઠા રહે તો એ વાત અલગ છે, તો બધા સ્વતંત્ર છે એમાં. પણ જો પૂરું પુણ્ય જોતું હોય કથા શ્રવણનું તો શક્ય હોય તો નીચે બેસીને કથા સાંભળવાની. એટલા માટે અહીંયા દરરોજ ધીમે ધીમે ગાદલાઓની સંખ્યા વધારતા જાય છે બધા જ વ્યવસ્થાપકો. પરિવાર છે એ જ વ્યવસ્થાપક છે, બધા આયોજક છે એ જ વ્યવસ્થાપક છે. અને આજ બપોરે મારી ચર્ચા થતી હતી કે એવું સરસ મજાનું તમે આયોજન કર્યું છે કે કેટરિંગ સ્ટાફ કોઈ નથી, એ બધા આપણે જ છીએ. એટલે ગામડાની જે પરંપરા આપણી હતી ને, કોઈકના ઘરે પ્રસંગ હોય તો બધા પૂગી જાય પીરસવા અને બધા લાઈનમાં ગોઠવાઈ જાય, એ જ સિસ્ટમ અહીંયા. એટલે તમને બધાને પ્રેમ અને ભાવથી ભોજન કરાવે. બધા જ આપણા જ છોકરાઓ આપણને જમાડે. રસોઈયા એ પણ આપણા જ ગામના ગોમટાથી સરસ મજાની રસોઈ આપણને પીરસે છે. એકદમ સ્વાદિષ્ટ પણ હોય અને બધાનું સ્વાસ્થ્ય પણ સારું રહે ને સાત્વિક હોય. હા, ડુંગળી લસણ વગરનું ખાવાનું 7 દિવસ, પણ એ તમને યાદ નહીં આવે. હા, આટલા દિવસ તમને યાદ નહીં આવે કે આમાં નથી એ. બાકી અમુક લોકોને તો એના વગર હાલે નહીં, પણ આ 3 દિવસ થઈ ગયા લગભગ કોઈને યાદ નહીં એવું હોય. તો એકદમ સાત્વિક, એને સ્વામિનારાયણ કયો કે જૈન કયો, જે કયો એ, પણ આમ તો સનાતની. તામસિક આહારનું એ વર્જ્ય છે. જ્યારે આપણે વ્રત કરતા હોય, કોઈ અનુષ્ઠાન કરતા હોય ત્યારે એ ન ખવાય. તો એ રીતે આપણે કથાનું શ્રવણ કરીએ છીએ. એટલે આપ સૌ પ્રેમ અને ભાવથી કથાનું શ્રવણ કરો છો. એટલા માટે જ ધીમે ધીમે જો જે લોકો નથી આવી શકતા એ લોકો સાંભળીને કે ઓ આવી સુંદર મજાની કથા થઈ રહી છે અને બધા લોકો ભાવ વિભોર થઈને કથાનું શ્રવણ કરે છે, આપણે ક્યાંક રહી ન જાય. એટલે દિવસે ને દિવસે વધારે લોકો આવે. અને જે લોકો આવ્યા હોય બીજાને લઈને આવે, બીજા 5 જણાને 10 જણાને લઈને આવે. કારણ કે કથાનું પુણ્ય આપણને તો મળે જ છે, પણ આંગળી ચીંધવાનું પુણ્ય અલગથી પાછું. એક સાથે એક ફ્રી સેલની સિઝન ચાલે ને, એટલે આંગળી ચીંધવાનું પુણ્ય થતું હોય તો કોણ ના ચીંધે. બને એટલા પુણ્યના પોટલા આપણે આ 7 દિવસમાં બાંધવા છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજનો કાલ કોણે દીઠી છે. અરે આજનો લાવો લીજીએ રે,
મીઠી છે. આજનો લાવો લીજે રે, કાલ કોણે મીઠી છે. આ મને આખું આવડતું નથી, આટલું જ આવડે છે, અને આપણે આખું ગાવું નથી, બરાબર. પણ આપણને ખબર છે કે આજે ભગવાનની કૃપાથી આપણને આખો દિવસ, આ 7 દિવસ આપણને જે મળ્યા છે, આપણે આમાં જેટલા પુણ્યના પોટલા બંધાય એટલા બાંધી લેવા છે. કારણ કે સંપત્તિ જેટલી પણ હશે ને આપણી, એ બધી અહીંયા રહી જશે. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે, જેટલી મોટર ગાડીઓ બધું હશે બધું અહીંયા રહી જશે. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે. અને જે આપણી પ્રાણ પ્રિયા છે, જે આપણી પત્ની છે, અથવા તો જે આપણા પતિદેવ, એ બધા પણ ક્યાં સુધી આપણી સાથે? ગૃહદ્વારી, અંત સમયે ખાલી ઘરના દરવાજા સુધી આવશે. જનાહા, જેની સાથે આપણે કલાકો ગાળી, મહિનાઓ વર્ષો સુધી જેની સાથે આપણે જમાવટના પાટિયા કર્યા, કલાકોને કલાકો આપણે ચર્ચાઓ કરી. જનાહા શ્મશાને, એ બધા શ્મશાન સુધી જ આપણે ભેગા આવશે. કર્માનુગો ગચ્છત જીવ એક. જ્યારે અંત સમયે આપણે જઈશું ત્યારે માત્ર ને માત્ર આપણી સાથે આપણા કર્મો આવશે. જેટલું નામ આપણે લઈ લીધું છે, જેટલું હરિનામ સંકીર્તન કર્યું છે, જેટલો સત્સંગ કર્યો છે, એ આપણી ઇન્દ્રિયોની સાથે આપણી સાથે આવશે સૂક્ષ્મ સ્વરૂપે. બાકી બધી જ સંપત્તિ, મોટા મોટા બંગલા, બધું જ અહીંયા રહી જવાનું છે, આપણી સાથે કંઈ જ નથી આવવાનું. એટલા માટે આ 7 દિવસ ભગવાને આપણને કૃપા કરીને આપ્યા છે. તો આવો આપણે આ ભગવાનની દિવ્ય કથાઓનું શ્રવણ કરીએ. આ ભાગવતની કથા. હા, અને બીજી એક વાત પણ કહી દઉં, મને કહેવામાં આવ્યું છે કે તમે શાસ્ત્રીજી ખાસ સૂચના આપી દેજો, એટલે આપું છું કે જેટલા પણ મહેમાનો આવ્યા છે બહારગામથી, જેટલા પણ આજે આવ્યા હોય કે કાલે આવ્યા હોય, એ કોઈ હવે 7મા દિવસે કથા પૂરી થાય ને ત્યાં સુધી રજા લેવા ન જતા, મહેરબાની કરીને, કે અમે જઈએ છીએ એમ. આવી કડક સૂચના આપવામાં આવી છે. મને સંદીપભાઈ કીધું છે કે બધાને કહી દેજો કે કોઈ વિદાય લેવા, રજા લેવા ન આવે. હવે 7મા દિવસે કથા પૂરી થાય પછી જ જવાનું છે. વ્યવસ્થા બધી થઈ જશે, બધાએ રોકાવાનું છે અને આનંદથી કથા સાંભળવાની છે. અને કાલ તો કાળિયો ઠાકર પધારવાનો છે, દ્વારકાધીશ પધારવાના છે, ભગવાનનો જન્મ થવાનો છે. એટલા માટે બધાએ તૈયાર થઈને આવવાનું છે. અહીંયા પણ આપણે શણગાર કરશું, સુંદર મજાની સજાવટ કરશું, અને આપણે બધાએ પણ તૈયાર થઈને આવશું. જીવનની અંદર 2 જ અવસ્થાઓ છે. આમ તો બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, આમ 3 અવસ્થા જીવનની. પણ આમ જોઈએ તો મુખ્ય 2 અવસ્થાઓ છે. એમાંની એક અવસ્થા છે ને, એ મેકઅપની છે. હા, કલાકો સુધી, આખો દી, સવારે ક્યાંક જવાનું હોય તો એનો અલગ મેકઅપ હોય, પાછું એમાં કેટલાય ના તો નામ આવે. પેલા તો કંઈક શું કંઈ ફાઉન્ડેશન, પેલા એ લગાડવાનું, પછી એની ઉપર બીજું ઘેટલું હોય, આખા કબાટ ભર્યા હોય. આપણને એમાં બહુ ખબર ન પડે. પણ હા, એક ઉંમર છે એ મેકઅપની ઉંમર છે. જેટલો મેકઅપ થાય એટલો કરી લ્યો. પછી એક ઉંમર એવી આવશે જ્યારે માત્ર ને માત્ર ચેકઅપ જ કરવાનું હશે. અત્યારે 3 ટાઈમ 3 પ્રસંગમાં જવાનું છે, 3 ટાઈમ મેકઅપ કરો. સવારે મેકઅપ કરો, બપોરે પાછું બીજે જવાનું છે તો બીજા કપડાં, અને એનો પાછું બીજો મેકઅપ, સાંજે પાછું ત્રીજો મેકઅપ, નખ રંગવાના, કેટલું બધું, રિમૂવર પાછું, એમાં પાછી ડિઝાઇન. અરે વાત જ ન કરો એની. અને પાછા જુઓ ભાઈઓ ને બહેનો, તમે કોઈક ભાઈને પૂછો ને કે ભાઈ આજે ભજીયાનો પ્રોગ્રામ છે, માનો કે સાહેબનો ફોન આવે કે ભજીયાનો પ્રોગ્રામ છે, બધે આવી જવાનું છે, એટલે કે હા હા હું હમણાં ફોન કરું, ઘરે પૂછી લઉં. હવે ઘરે હું પૂછવાનું હોય, એમ જ કે, બરાબર ને, એમ જ કે સાહેબ, એમ જ કે ઘરે થોડું પૂછવાનું, આવી જ જવાનું હોય. પણ સાહેબે પાછું પૂછી લીધું હોય કે આજ પ્રોગ્રામ કરીએ એમ. આ સત્ય હકીકત છે. અને બીજું, બહેનોને તમે કહો કે આજ સત્સંગમાં જવાનું છે કે આજ ત્યાં જવાનું છે, હું તમારા ભાઈને પૂછી લઉં. હરામ જો કોઈ દિવસ ભાઈ કે એમ કરતા હોય તો, આ પણ સત્ય હકીકત છે. પણ કે હા અમારે તો શું છે, તમારા ભાઈને પૂછીને બધું કરવું પડે. આ બધી સત્ય હકીકત છે. જીવનમાં આવું બધું ચાલે છે. 3 વખત મેકઅપ કરવા પડે,
કાંઈ વાંધો નહીં, મેકઅપ કરી લ્યો. પછી એક સમય એવો આવશે કે 3 વખત નર્સ આવશે ચેકઅપ કરવા. સવારે બીપી કેટલું હતું, બપોરે કેટલું હતું, સાંજે લેવલમાં છે કે નહીં. દરરોજ બ્લડના સેમ્પલ લઈ જશે, કંઈ વધઘટ તો નથી ને. એટલે એક સમય છે મેકઅપનો અને એક સમય છે ચેકઅપનો. પણ હવે સમજવાની વાત છે એ સમજો. મેકઅપના સમયમાં જો તમે હરિનામ સંકીર્તન કર્યું હશે, મેકઅપ કરતા કરતા પણ તમારું મન ભગવાનમાં લાગેલું છે, ક્યારેક આવા સત્સંગમાં ગયા હશો, તો પછી ચેકઅપની ઉંમરની કાંઈ ચિંતા કરવાની નથી. મારો નાથ તેડાવે, જેથી બોલાવો હોય તેથી બોલાવી લે. આમ નમ મેકઅપ કરેલો હોય ને તોય ઉપાડી લે, કાંઈ ચિંતા નથી. મને તેડારે એમ કેરા કદી ના આવે, મારો નાથ તેડાવે, એને ચિંતા નથી. પણ જો ઈ સમયમાં ભાન ભૂલી ગયા, ભટકી ગયા, તો લડકપન ખેલ में खोया, जवानी नींद भर सोया. लड़कपन खेल में खोया, जवानी नींद भर सोया. बुढ़ापा देख बुढ़ापा देख कर रोया. यही किस्सा पुराना है, सजन रे झूठ मत बोलो, प्रभु के पास जाना है. न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है. सजन रे झूठ बोलो, प्रभु के पास जाना है. न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है. सजन रे झूठ मत बोलो, प्रभु के पास. બહુ સરસ ગીત છે. તારું બધું અહીં રહી જશે. એ જ વાત કરે છે કે જે કાંઈ પણ છે ધનાની ભૂમો યહીં રહી જાએંગે સારે, બધું જ અહીંયા રહી જશે. એટલા માટે ભગવાન આપણને મોકો આપે છે ક્યારેક ક્યારેક. વીજળીના ચમકારે મોતીરા પરવી લ્યો પાનભાઈ, અચાનક અંધારા થશે. એ ચમકારો, આમ તો આખું જીવન એક ચમકારો છે. આપણું 70-80 વર્ષનું જીવન, આમ કાળની ગણના તમે જોવો ને તો એક વીજળીનો ચમકારો થાય ને એનાથી જરાય વધારે નથી. क्षणभंगुर जीवन की कलिका, कल्परात को जाने खिली न खिली, मलयाचल गंध सुगंध शुचि, कल्परात को जाने खिली न खिली. कलिकाल कुठार लिए फिरता, तन नम्र है चोट को झिल न झिली. इसलिए हरिनाम अरे रट ले रसना, फिर अंत समय में हिली न हिली. फिर अंत समय में हिली न हिली. એમ વીજળીના ચમકારાની જેમ, એટલા માટે વીજળીના ચમકારાની જેમ આ જીવન છે. અને એમાં ક્યારેક ક્યારેક આવા સમય મળે ત્યારે આપણે ભગવાનનું નામ લઈ લઈએ, હરિનામ સંકીર્તન કરી લઈએ તો આપણો બેડો પાર થઈ જાય. સુંદર મજાની ભાગવતની કથા. આ હિરણ્યાક્ષ કોણ હતો? સુખદેવજી મહારાજ કહે છે કે આ હિરણ્યાક્ષ એ દિતિ અને કશ્યપનો સંતાન હતું. અને આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બે ભાઈઓ આમ તો ભગવાનના જ દ્વારપાળ હતા. દ્વારપાલ હરિ કે પ્રિય દો, દ્વારપાલ હરિ કે પ્રિય દો. ભગવાનના જ બે દ્વારપાળ. જય અરુબી જય જાન સબ હો, જય અરુબી જય જાન. જય અને વિજય ભગવાનના જ દ્વારપાળ હતા. પણ એક વખત સનત કુમારોનું થોડુંક અવગણના થઈ ગઈ, અવહેલના થઈ અને સંત કુમારોએ શ્રાપ આપ્યો કે જાઓ, અસુર જેવું વર્તન કરો છો, અસુર થશો, પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે. આજીજી કરી છે અને પછી કહ્યું કે 7 જન્મ લેવા પડશે. પછી વિનંતી કરી કે તો પછી ભગવાનને વેર ભાવથી ભજશો તો 3 જન્મમાં તમારો ઉદ્ધાર થઈ જશે. એટલે આ પેલો જન્મ છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. ભગવાને એને મારવાને માટે અવતાર લીધો. હિરણ્યાક્ષને મારવાને માટે ભગવાન વરાહ અને હિરણ્યકશિપુને મારવાને માટે ભગવાન નૃસિંહનો અવતાર થશે. બીજા જન્મમાં એ જ જય અને વિજય રાવણ અને કુંભકર્ણ બન્યા છે. ભગવાને રામાવતાર લઈને આ બંનેનો ઉદ્ધાર કર્યો. અને દ્વાપર યુગની અંદર શિશુપાલ અને દંત વખતે બનીને આવ્યા અને ભગવાન કૃષ્ણચંદ્રએ આ બંનેનો ઉદ્ધાર કર્યો.
એટલે આણે 3 જન્મ લીધા, પણ ભગવાને, કારણ કે પોતાના જ દ્વારપાળ છે ને, ભગવાન એના હાટુ 4 જન્મ લીધા. દ્વારપાલ હરિ કે પ્રિય દો, દ્વારપાલ હરિ કે પ્રિય દો, જય અરુબી જય જાન સબકો, જય और विजय जाने सबको. એટલા માટે ભયંકર રાક્ષસો હતા, બીજા કોઈથી મરે એવા નહોતા, અને ભગવાનના હાથે જ મરે. અને ભગવાન સાથે વેર ભાવ, ભગવાન સાથે કોઈ પણ ભાવથી આપણે સંબંધ બાંધવો, આપણું કલ્યાણ થાય. અને આમે આપણે આપણા મિત્રોને યાદ નથી કરતા ને, એટલે આપણે આપણા દુશ્મનોને યાદ કરીએ છીએ. હંમેશાને માટે આપણા શત્રુ જે છે એ આપણા મનમાં હોય, કાં તો એને ખબર ન પડે, એ દેખી ન જાય, એવી રીતે આપણે કરીએ, અને કાં તો એને દેખાડી દઉં. બે વસ્તુ છે. કાં તો છાનું મનું કરી લે કે જો આપણને જે મળ્યું છે એને ન મળે, આપણા દુશ્મન છે ને, વેર ભાવ. અને કાં તો એને દેખાડી દઉં, જો તારે એક બંગલો છે ને, મારા તારા કરતા હારો બંગલો, એમ. ઈર્ષા, દ્વેષ, મોહ સતત આપણા મનમાં એ જ. એ આમ કહેશે, એ તેમ કહેશે, એણે આમ કીધું, એણે તેમ કીધું, સતત. એટલા માટે દ્વેષ અને વેર ભાવથી આ અસુરોએ ભગવાનને ભેજા, સતત ભગવાનનું ચિંતન કરે છે. ભમરી છે ને, ડંખ માર્યા કરે ને ઓલી ઈયળને, તો ઈયળ છે એ પણ ભમરી બની જાય, એના જેવા થઈ જાઓ તમે. એટલા માટે સંતો કહે છે, શાસ્ત્રો કહે છે કે ચિંતન કરવું તો ભગવાનનું કરવું. શા માટે તમે તમારા શત્રુનું ચિંતન કરો છો? શા માટે દુશ્મનનું ચિંતન કરો છો? ચિંતન કરો તો ભગવાનનું, એને એના કર્મ ઉપર છોડો, એ એના કર્મ ભોગવશે. તમે તમારા સારા કર્મ કરો, બીજાની લીટી નાની કરવા કરતા તમારી લીટી મોટી કરો. તો આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જે છે એ ભગવાનના જ દ્વારપાળ હતા, અને પછી ભગવાન એનો ઉદ્ધાર કર્યો છે. મનુ અને શત્રુપાથી જે સંતાનો થયા એની કથા છે. શા માટે એની કથા છે? કારણ કે આપણા પૂર્વજોની કથા છે. આ કથા બીજા કોઈ નથી, આપણી જ કથા છે, અને આપણા માટે જ ભગવાન આવે છે. એ પણ સમજવાની વાત છે. મનુ અને શત્રુપાનું દિવ્ય દાંપત્ય થયું છે. એમાંથી 3 દીકરી અને 2 દીકરાનો જન્મ થયો. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ 3 દીકરીઓ અને 2 દીકરા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. એની જ કથાઓ છે. અને આ બધાના વંશમાં ક્યાંક ને ક્યાંક ભગવાન આવ્યા છે, કાં તો સીધા અથવા તો એના બીજી પેઢીએ, એવી રીતે ભગવાન આવ્યા છે. એમાંની એક દીકરી દેવહૂતિ, એની કથા છે. દેવહૂતિનું વિવાહ કરદમ ઋષિ સાથે થયું. કરદમ ઋષિ બહુ પવિત્ર ઋષિ છે. ઘણા વર્ષો સુધી ભગવાનનું તપ કર્યું છે. અને એમ કહેવાય છે કે ભગવાનની પ્રાર્થના કરતા હતા ઋષિ, ત્યારે એની આંખમાંથી જે અશ્રુધારા વહેતી હતી એનાથી આખું સરોવર બન્યું છે, બિંદુ સરોવર. અને પછી તો ભગવાન પ્રસન્ન થયા છે કરદમ ઋષિના તપથી, અને ભગવાન પ્રસન્ન થયા. હવે ભગવાન પ્રસન્ન થાય તો સ્વાભાવિક રીતે ભગવાન એમ કહે ને કે માગો માગો, શું જોઈએ છે તમારે, શા માટે તમે તપ કર્યું? પણ અહીંયા ઊંધું થયું. ભગવાન પ્રસન્ન થયા, પ્રગટ થયા, અને ભગવાને કહ્યું કે હે ઋષિ, હું તમારી પાસે કંઈક માગું છું, માગવા ઈચ્છું છું. કરદમ ઋષિ કહે કહો ભગવાન. બોલે મારી એવી ઈચ્છા છે કે તમે લગ્ન કરો. ઋષિને ભગવાન વિનંતી કરે છે પ્રગટ થઈને. ઋષિ કહે છે કે ભગવાન, મારી એવી કોઈ આસક્તિ નથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની, પણ આપની આજ્ઞા હોય તો હું જરૂર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીશ. પણ જો તમે મારા ઘરે દીકરો બનીને આવો ને તો, અથવા તમારો જેવો દીકરો. ભગવાન કહે મારા જેવો તો બીજું કોઈ છે નહીં, કાંઈ વાંધો નહીં, હું જ આવીશ. આજથી 3જા દિવસે મનુ મહારાજ અને શત્રુપા તમારા ઘરે પોતાની દીકરીને લઈને આવશે, એનું પાણી ગ્રહણ કરજો. ભગવાન અંતર્ધ્યાન થયા છે, ઋષિને વરદાન આપ્યું છે ભક્તિનું. અને દિવસ વ્યતીત થાય છે. 3જો દિવસ આવે છે. વહેલી સવારે સંધ્યા વંદન કરીને કરદમ ઋષિ બેઠા છે, અને એક રથ આવે છે. રથમાંથી મનુ અને શત્રુપા બંને ઉતરે છે. પોતાની દીકરી દેવહૂતિ હોય છે. ઋષિ આસન આપે છે. 3 આસન પાથરે છે, મનુને, શત્રુપાને અને દેવહૂતિને બેસવા માટે. પણ દેવહૂતિને ખબર છે કે આની સાથે મારા લગ્ન થવાના છે, એટલે આની તો મારે સેવા કરવાની હોય, આની મારે સેવા લેવાય નહીં. એટલા માટે દેવહૂતિ એ આસન ઉપર બેસતા નથી.
એ આસન ઉપર માત્ર હાથ રાખે છે. એટલા માટે એક સદૈન્ય એનો સ્વીકાર પણ કર્યો અને અનાદર પણ ન થયો. એમ એની પર હાથ રાખી અને દેવહૂતિમાં બેસી જાય. આ એક પ્રકારની એક પરીક્ષા થઈ ગઈ. ઋષિએ પણ જે દીકરી જેની સાથે મારા વિવાહ થવાના છે એની અંદર કયા પ્રકારનું જ્ઞાન છે, કેવા ગુણો છે, જો આવી રીતે પરીક્ષા થતી. એમ કહેવાય છે કે એક આમ ડગલું મૂકે ને ત્યાં વડીલોને ખબર પડી જતી. પુત્રના લક્ષણ પારણામાં લક્ષણો જણાઈ જાય. અને વિનંતી કરી છે મનુ અને શત્રુપાને કે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો. ત્યારે ઋષિએ કહ્યું છે કે તમે રાજા અને આ તમારી રાજકન્યા દેવહૂતિ, એના તો કોઈક રાજકુંવર સાથે વિવાહ કરાવવા જોઈએ ને. તમે શા માટે મારા જેવા ઋષિ જે જંગલમાં રહે છે, તપ કરે છે, એની સાથે શા માટે વિવાહ કરાવો છો? ત્યારે મનુ મહારાજ કહે છે કે અમે અમારી દીકરીની ઈચ્છાથી જ અહીંયા આવ્યા છીએ. અમારી દીકરીની એવી ઈચ્છા છે કે મારે કોઈ ભોગ વિલાસી રાજકુમાર સાથે નથી પરણવું, મારે કોઈ તપોનિષ્ઠ કોઈ ઋષિ સાથે મારા વિવાહ કરાવજો. એટલા માટે અમે તમારી પાસે આવ્યા છીએ. તમને વિનંતી કરીએ છીએ કે અમારી દીકરીનું પાણી ગ્રહણ કરો. ત્યારે ભગવાન કરદમ ઋષિ એક શરત રાખે છે કે હું પાણી ગ્રહણ કરું, પણ મારી એક શરત છે કે મારે દીકરાનો જન્મ થશે ને પછી હું સંન્યાસ લઈ લઈશ. માતા પિતા દીકરીની સામું જુએ છે, દેવહૂતિ માતા નીચું જોઈ જાય છે. મૌનમ સ્વીકૃતિ લક્ષણમ, બોલતા નથી મતલબ સ્વીકાર્ય છે. અને પછી બંનેનું પાણી ગ્રહણ નક્કી થાય છે અને તૈયારીઓ થાય છે. જાન આવે છે. આપણે ત્યાં વિવાહ સંસ્કાર, અહીંયા પણ નીચે મેં બોર્ડ વાંચ્યું વૈદિક વિવાહ સંસ્કાર. આપણી વિવાહની જે પરંપરા છે ને બહુ દિવ્ય છે. દીકરીનું દાન દેવાય છે અને દીકરીના દાન, કન્યા દાન, એની સાથે સાથે બીજી કેટલી બધી વસ્તુઓ જોડાયેલી છે. જો જ્યારે ફેરા ફરવામાં આવે ને ત્યારે એની સાથે ઉત્તમ વસ્તુ, ઘણા લોકોને કન્યા દાન શબ્દથી થોડીક તકલીફ થાય. ઘણા લોકો એમ કહેતા હોય કે કન્યા થોડી કઈ વસ્તુ છે કે એનું દાન કરાય. ઇટ્સ નોટ એની થિંક હોય, વસ્તુ હોય તો એનું દાન થાય. કન્યા થોડી કઈ વસ્તુ છે, અમે કઈ વસ્તુ છે, ઘણા લોકો એમ કે. પણ એ કે છે એની પાછળ એનું અજ્ઞાન છે. કારણ કે તમે એનો ભાવ નથી જાણતા, એટલા માટે તમને એવા વિચાર આવે છે. જો કોઈ એવું વિચારતા હોય તો દાન એનું જ થાય જે ઉત્તમ વસ્તુ હોય એનું. અને બાપને માટે દીકરીથી ઉત્તમ બીજું કોઈ હોય નહીં. એ પ્રેમનો દરિયો બાપ અને દીકરીનો સંબંધ હોય અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બાપની પાસે છે એનું દાન કરે છે. અને એ દાન પણ કોને કરે છે? તો વિષ્ણુ રૂપાય વરાય. એ દીકરી છે એ લક્ષ્મીનું સ્વરૂપ છે. આપણા ઘરમાં દીકરી આવી છે ને એ સાક્ષાત લક્ષ્મી છે. અને દીકરી, જો લક્ષ્મી એ પત્ની કોની? ભગવાન વિષ્ણુની. વિષ્ણુની પત્ની છે, આપણી છે નહીં. ભગવાન વિષ્ણુની પત્ની છે. આપણા ઘરે લક્ષ્મી આવી છે. પછી સંપત્તિના રૂપમાં આવે કે દીકરીના રૂપમાં આવે. એ દીકરી થોડાક સમય માટે આપણા ઘરે છે, એ 20 વર્ષ માટે છે. તો ભગવાને તમારા ઉપર કૃપા કરી અને તમને સાચવવા માટે આપી છે. તમે એના પાલક છો, તમે એના સ્વામી નથી. અને એટલા માટે જ્યારે વિવાહ થાય છે ત્યારે સંકલ્પ કરાવવામાં આવે છે કે હું આ મારી કન્યા છે એનું દાન વિષ્ણુ રૂપી વરને, એ ભાવ એ છે કે હું ભગવાન વિષ્ણુને, કારણ કે આ સમગ્ર પ્રકૃતિ જે છે એ ભગવાનનું જ સ્વરૂપ છે, એટલે વિષ્ણુ રૂપી વરને હું મારી કન્યા રૂપી લક્ષ્મીનું દાન કરું છું. અને પિતા સાથે સાથે જ્યારે સંકલ્પ થાય છે તો કન્યાના દીકરીના હાથમાં ચોખા આપે છે, જળ આપે છે, પુષ્પ આપે છે. આ બધાની પાછળ વિજ્ઞાન છે. જળ આપે છે કે હે દીકરી તું જળ જેવી શીતળ રહે છે. અક્ષત આપે છે કે તારું સૌભાગ્ય અક્ષત રહે. પુષ્પ આપે છે કે આ પુષ્પની અંદર જેમ સુગંધ છે, સુવાસ છે, એવી સુગંધ અને સુવાસ તું બંને ઘરની અંદર લઈ જાજે. એટલે આમ સુંદર મજાના એની પાછળના કારણો છે. જે બાપ કોઈ દિવસ રડતા નથી, એ કન્યાની વિદાય વખતે રડ્યા વગર રહી નથી શકતા. કન્યાની વિદાય સૌથી મોટો, આમ એમ કહેવાય છે કે દીકરી તો સાપનો ભારો, પણ બાપને એમ થતું હોય છે કે કોણે કહ્યું સાપનો ભારો? દીકરી તો મારો તુલસી ક્યારો, એ તો મારો તુલસી ક્યારો છે.
અને સામે દીકરીનો મનોભાવ જે છે એ પણ એવો જ હોય છે. એ દીકરી એ નાની હતી ને 20 વર્ષ સુધી આમ હરણીની જેમ ઉછળકૂદ કરતી હોય, જીન્સનું પેન્ટ પહેર્યું હોય ને કુર્તી પહેરીને આમથી આમ આખા ઘરની અંદર ખુશીઓ ભરી દેતી હોય દીકરી. હે, ખબર નહીં એ ઘરના ઉમરાને કેટલી વખત ઓળંગતી હશે, આમ જાતી હશે ને તેમ જાતી હશે, પણ જેથી કન્યા વિદાય થઈ જાય ને, અને છેલ્લે જ્યારે કન્યા વિદાય થતી હોય ને તેથી ઉમરો એને ડુંગરા જેવડો લાગતો હોય. આમ પગ ના ઉપડે દીકરીનો. એમ થાય કે આ ડુંગરાની આ ઉમરાની ઓલી બાજુ ગઈ એટલે આ પારખા. એટલા માટે દાદ બાપુએ લખ્યું છે, આજ ડુંગરા જેવો ઉમરો એ બેનીએ માંડ રે ઓળંગ્યો, એ કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો. કાળજા કેરો કટકો છે બાપને માટે. કન્યા વિદાયનો પ્રસંગ એવો છે કે એમાં કદાચ ઋષિ કણવ હોય, શકુંતલાની વિદાય કરતા હોય તોય તૂટી પડે. એ મહારાજ જનક અને સુનૈના હોય તો પણ સીતાની વિદાય કરે ત્યારે એની એ જ સ્થિતિ હોય. ભલે કહત પરમ વિદેહી, એમ કહેવાય છે કે એ પરમ વિદેહ હતા, તેમ છતાં એ ભાંગી પડે છે, તૂટી જાય છે. દીકરીના મનોભાવો. દીકરી એમ કહેતી હોય છે કે અમારો બાપ છતાં પોતાના માતાને ભલામણ કરતી જાય કે બા મારા બાપુજીને સમયસર દવા આપી દેજો. એ જાતી હોય તો પણ પોતાના બાપની ચિંતા કરતી હોય છે. અમારી એક કથા હતી અને મને એક દાદા કહેતા હતા કે મને સોપારી ખાવાનું બહુ વ્યસન, અને દરરોજ અમે જમી અને બેસી હિંડોળે અને મારી દીકરી સોપારી વાતરતી જાય અને હું ખાતો હોઉં. અને જેથી મારી દીકરીની વિદાય કરી અને પછી જાનને વળાવીને ઘરે આવ્યા અને સોપારીનો ડબ્બો અને સુડી લઈને બેઠા, એ ત્યાં જ રાખ્યો એને બેઠા. અને હું રાહ જોઉં કે મને કોઈક આમ સોપારી આપે, અને જોયું તો બાજુમાં કોઈ નહીં. તેથી સોપારી ખાવાનું મૂકી દીધું. કન્યા વિદાયનો પ્રસંગ આવો છે ને આ બાજુ દીકરી જે છે એના મનોભાવ પણ એવા હોય. એને એમ થતું હોય કે બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. રમતી તી તું જે ઘરમાં એની ભીતે ભીતો રડશે, ભીતે ભીતો રડશે. બેના રે સાસરીએ જાતા તો જોજો પાપણ ના ભીંજાય, દીકરી તો પારકી પાપણ કેવાય, દીકરી તો પારકી પાપણ કેવાય. દીકરીને કાય દોડી ત્યાં જાય, દીકરી તો અમાનત છે, આપણે ભગવાને સાચવવા માટે આવી છે, પછી અહીં જવાની જ છે, એનું ઘર બીજું છે. દીકરી તો પારકી થાપણ કેવાય. બેના રે અને પાછા બાપ શિખામણ આપ્યો, મા બાપ સંસ્કારનો વારસો આપે કે હે દીકરી તું જ્યાં જા છો ત્યાં તારા બાપનું નામ રોશન કરજે. તને કોઈ દિવસ એવો વિચાર આવે તો વિચાર કરજે કે તું કોની દીકરી છો. તું તારા બાપને યાદ કરજે એટલે તારાથી ખોટું પગલું નહીં ભરાય. અને દીકરા સહન કરવું પડે ને, કોણે સહન નથી કરવું પડ્યું? નાનું મોટું દુઃખ તો બધાને સહન કરવું પડે ને, તો સહન કરી લેજે. આવી સારી શિખામણ આપે.
તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાય સાથે રહેજે સદાય સાથે તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાય મનુ અને શત્રુપા પોતાની દીકરી દેવહૂતિને શિખામણ આપે છે. રહેજે સદાય સાથે સોહાગી કંકુશે થામા કંકણ સોહે હાથે કંકણ સો